ભાજપ દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ, જેમાં દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લક્ષ્મણે મોદી સરકારના 11 વર્ષના શાસનની વાત કરી, જેમાં એનડીએ સરકારે ઝડપથી મોટા પાયે અને સંવેદનશીલતા સાથે ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેનાથી સ્પષ્ટ થયું છે કે યાત્રા ચાલી રહી છે અને દેશ બદલાઈ રહ્યો છે, જેનો શ્રેય યશસ્વી મોદી સાહેબને જાય છે. ચાલો સાંભળીએ મોહનભાઈને. નમસ્કાર. વિકસિત ભારતનો અમૃતકાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થતા હું આજે દીવ ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનો હું સ્વાગત કરું છું આ પ્રેસ વાર્તાના અંદરમાં. યશસ્વી વડાપ્રધાન 2014થી આ દેશના અંદરમાં પ્રધાનમંત્રી તરીકે જ્યારે આ દેશનું સુકાન સંભાળવામાં આવ્યું, ત્યારે એ પહેલાંની જે કોંગ્રેસ અને એલાયન્સ સરકાર હતી, કેવી પરિસ્થિતિ હતી આપ સૌ જાણતા જ હશો કે જ્યારે આપણે ટીવી ન્યૂઝ જોતા કે પેપરમાં જોતા ત્યારે એવું જ આવતું આતંકવાદ અને ભ્રષ્ટાચાર, એ સિવાય બીજું કોઈ આપણે પેપરમાં વાંચતા નથી. પરંતુ એનડીએ સરકાર જ્યારે યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં જ્યારે સરકાર બની, ત્યારે એક સંકલ્પના સાથે સરકાર બનાવવામાં આવેલી અને દેશ આજે 11 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા. જ્યારે આર્થિક ક્ષેત્રે હોય, કોમર્શિયલ રીતે હોય, વિદેશ નીતિ હોય, સામાજિક ક્ષેત્રે હોય, એ સર્વ ક્ષેત્ર ઉપર સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આપ સૌ જાણતા જ હશો કે હમણાં ટૂંક સમયની અંદરમાં આપણા દેશની જે અર્થવ્યવસ્થા હતી ત્યાં અત્યારે 5મા ઉપર હતી અને જાપાનને પીછેહટ કરી અને ચોથી અર્થવ્યવસ્થા સૌથી મોટી અત્યારે આપણે એ બી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જોતા વિશ્વ લેવલ ઉપર સૌથી ઝડપી આર્થિક વિકાસ, જે જીડીપીનો જે ગ્રોથ છે, એ સૌથી વિકાસ થઈ રહ્યો છે. એ યશસ્વી વડાપ્રધાનની એક આગવી સૂઝબૂઝ અને નીતિ આયોગના કારણથી તેઓ આજે દરેક ક્ષેત્ર પર વિકાસ કરી અને વિશ્વ લેવલ ઉપર આપણે ટોપનું આપણે આર્થિક પેલામાં આગળ વધી રહ્યા છે. એ જ રીતે વિદેશની નીતિની વાત કરવામાં આવે કે 2014 પહેલાં આપણે દેશની સ્થિતિ કેવી હતી એ આપ સૌ જાણો છો. ગત દિવસોના અંદરમાં જ્યારે જમ્મુ કાશ્મીરના અંદરમાં આપણા નિર્દોષ જે ટુરિસ્ટોના કરુણ જે હત્યાઓ કરવામાં આવી હતી અને એ હત્યાઓનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂરનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને એના અંદર આપણા પડોશી જે પાકિસ્તાન દેશ છે, એ દેશને આપણે અંદર ઘૂસીને પણ એનો જે અડ્ડાઓ આતંકવાદીના હતા એ નષ્ટ કરવામાં આવ્યા અને 3 દિવસના અંદરમાં એને ઘૂંટણિયા આવવું પડ્યું હતું પાકિસ્તાનને. ત્યારે વિશ્વને ખબર પડી કે દેશ ભારત છે એ હવે બદલાઈ રહ્યો છે મોદીજીના નેતૃત્વના અંદરમાં, અને દેશની તાકાતનો પણ પરચો દરેક વિશ્વના અંદરમાં અત્યારે એક મોદીના નામથી અત્યારે 140 લોકોનો સન્માનથી આ લોકો આપણને જોઈ રહ્યા છે. બીજી રીતે વાત કરવામાં આવે તો દેશ તો વિકાસ કરી રહ્યો છે, પણ સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાનના આશીર્વાદથી આપણા આ પ્રદેશ છે, પ્રદેશના અંદરમાં શિક્ષણ ક્ષેત્રે હોય કે પર્યટન ક્ષેત્રે હોય કે હેલ્થ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રના અંદરમાં આપણે સર્વાંગી વિકાસ આ પ્રદેશમાં કરી રહ્યા છે. આપણે સૌને ખબર જ છે કે શિક્ષણના ક્ષેત્રના અંદરમાં આપણી સ્કૂલોનું કેવું બિલ્ડિંગોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હતું, એને પણ આધુનિકીકરણ કરીને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને અમુક મોડર્ન સ્કૂલો બની ગઈ છે અને અમુક મોડર્ન સ્કૂલો જે અતિ આધુનિક જે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ
આપણે ઇન્ટરનેશનલ લેવલના બધા નેશનલ લેવલના એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ જોડો પર ચાલી રહ્યા છે. આપણે મેડિકલ કોલેજની વાત કરવામાં આવે, જ્યારે યશસ્વી વડાપ્રધાને ત્યાં સેલવાસના અંદરમાં જે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે ત્યાં એલાઉન્સ કરવામાં આવ્યું કે જ્યાં બોમ્બેના અંદરમાં આટલી મોટી હોસ્પિટલો છે એના કરતાં બી સારી સુવિધાજનક ત્યાં મેડિકલ કોલેજ તે બનાવવામાં આવી છે. તો ત્યાં બીજા રાજ્યોના લોકો પણ સારવાર માટે આવે છે. એ આપણા માટે પણ મોટી ગર્વની વાત છે. પર્યટન ક્ષેત્રના અંદરમાં વાત કરવામાં આવે તો દીવના એક પ્રોમિનારનો જે વિકાસ થઈ રહ્યો છે અને સાથે સાથે એ દીવથી ગંગેશ્વર સુધીનું દરિયાઈ જે પટ્ટી છે એની વિકાસ સાથે ગંગેશ્વરનો પણ મંદિરનો પુનર્નિર્મિત પેલું પ્રોજેક્ટ આગળ ચાલી રહ્યો છે. હેલ્થની વાત અહીંયા હોસ્પિટલની કરવામાં આવે, જ્યારે હોસ્પિટલ આપણી પહેલાં હતી ત્યારે બે બેડ હતી અને આપણા જિલ્લાના અંદરમાં CSC ને PSC જેવા સેન્ટર હતા, બાકી કોઈ એટલી સુવિધા હતી નહીં. પરંતુ આગામી દિવસોમાં એ હોસ્પિટલના અંદર ત્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ મૂકવામાં આવવા જઈ રહ્યા છે અને અતિ આધુનિક જે ઉપકરણો જે મેડિસિનના અંદરમાં કે ઓપરેશન થિયેટરની જરૂર પડે એ ઉપકરણો પણ લેવામાં આવી રહ્યા છે. એજ્યુકેશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોલેજના અંદરમાં IIIT, લો કોલેજ અને મેડિકલ કોલેજ પણ આપણા પ્રદેશમાં લાવ્યા, જ્યાં ગરીબ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ટૂંકમાં યશસ્વી મોદી સાહેબના આશીર્વાદથી આ પ્રદેશના અંદરમાં 100 તરફ ડેવલપ થઈ રહ્યો છે અને આગામી દિવસોના અંદરમાં આ ડેવલપમેન્ટ પૂર્ણ થતાં એક મોડલ, એક ન્યૂ ભારત, ન્યૂ દીવનો મોડલ રૂપે આ દીવ એક ફેમસ થઈ જશે એવી મોડલ તૈયાર થઈ જશે અને તે એક રાષ્ટ્રને પણ સમર્પિત થાય એવું મોડલ બનશે. રમતગમત ક્ષેત્રની વાત કરવામાં આવે તો ગત વર્ષના અંદરમાં આપણે ત્યાં બીચ ગેમ ફક્ત એક નેશનલ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું અમુક રાજ્યોનો. એ સફળ થયા પછી આ વર્ષે ખેલો ઇન્ડિયાને બીચ ગેમમાં સામેલ કરવામાં આવ્યું અને મોદી સાહેબે એવું એલાઉન્સ બી કરવામાં આવ્યું કે અહીંયા આ ખેલો ઇન્ડિયા બીચ ગેમ હર વર્ષે અહીંયા થશે. તો આપણા આ પ્રદેશના માટે બહુ ગર્વની વાત છે. જોતા દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. હું ફરી સહી દિલથી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હું આવા સર્વાંગી વિકાસ માટે, દેશ અને આ પ્રદેશના વિકાસ માટે સહી દિલથી હું ધન્યવાદ કરું છું, આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.